બનાસકાંઠાના દિયોદરની ઓગળધરા પર આજે ઠાકોર સમાજનો એક ઐતિહાસિક દિવસ જોવા મળ્યો। અહીં ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાઈ રહ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાંથી સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા છે। આ મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતના 27 તાલુકાઓમાંથી ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા છે। સંમેલનની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં સમાજના નવા સામાજિક બંધારણની રચના થવાની છે। પાટણ, બનાસકાંઠા તેમજ વાવ થરાદ વિસ્તારના આગેવાનો માટે આજે એક મંચ પર એકત્ર થઈ સમાજને એક નવા સામાજિક બંધારણની રચના થવાની છે। પાટણ, બનાસકાંઠા તેમજ વાવ થરાદ વિસ્તારમાં આગેવાનો આજે એક મંચ પર એકત્ર થઈ સમાજને એક નવી દશા આપવાનો નિર્ણય લઈ રહ્યા છે। મહાસંમેલનમાં સમાજને લગતા અંદાજે 16 જેટલા મહત્વના સામાજિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે, જે આજથી અમલમાં મૂકવામાં આવશે। સંમેલનમાં ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ સાથોસાથ ધારાસભ્યો પણ હાજર રહ્યા છે, જે સમાજના નવા બંધારણ અને માર્ગદર્શન આપશે અને તેની વિસ્તૃત માહિતી સમાજના જન સુધી પહોંચશે। દિયોદરનું આ મહાસંમેલન ઠાકોર સમાજ માટે માત્ર એક બેઠક નહીં, પરંતુ સમાજની એકતા, શિસ્ત અને ભવિષ્યની દિશા નક્કી કરવાનો મહત્વનો મોરચો સાબિત થતો જોવા મળી રહ્યો છે। આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે, તમારી માટે।